Very good morning, students. Today is going to be a wonderful day. Today is our 17th lecture. In the previous lecture, we have started input devices, in which we have covered first two input devices, keyboard and mouse. Now today we are going to cover two more input devices, scanner and MICR. આ બંને ઇનપુટ ડિવાઇસ કદાચ તમારા માટે નવા હશે, એટલે આમાં મેં થોડી કન્ટેન્ટ્સ વધારે ઇન્ક્લુડ કરી છે અને પિક્ચર્સ બી ઇન્ક્લુડ કર્યા છે કે કદાચ તમે ન જોયા હોય, વર્ક ન કર્યું હોય એમાં એ બંને ઇનપુટ ડિવાઇસીસને, તો આમાં તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે બંને કામ કરે છે. બિફોર ધેટ લેટ મી શેર ટુડેઝ થોટ. Never stop believing in hopes because miracles happen every day. ગમે તે સિચ્યુએશન આવે, આશા ક્યારેય છોડવાની નહીં. આશા અમર છે, કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કયો ચમત્કાર થવાનો છે. રોજે રોજ નવા નવા ચમત્કાર થતા જ હોય છે, જે આપણે ધ્યાનમાં નથી લેતા. ગર્લ્સ, મારી દૃષ્ટિએ તો ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં કોરોનાનો આટલો મોટો રિકવરી રેટ એ પણ ચમત્કાર જ છે. આટલી બધી વસ્તી, આટલા વેરાયટીના લોકો, આટલું બધું પોલ્યુશન, આટલો મોટો દેશ અને આટલો બધો ફેલાવો. કોરોનાનો ફેલાવો ઇન્ડિયામાં કાંઈ ઓછો નથી. આટલા બધા ફેલાવાની અંદર અને પાછું મેડિકલ જે ટેકનોલોજી છે એમાં પણ આપણે થોડા પાછળ છીએ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ. તેમ છતાં આટલો બધો રિકવરી રેટ જો ઇન્ડિયાનો હોય તો એનાથી મોટો ચમત્કાર બીજો હોઈ ન શકે. એટલે ચમત્કાર તો થતા જ હોય છે, પણ આપણને ધ્યાન ન હોય, આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય. એટલે ક્યારેય પણ એવું થાય લાઈફમાં. તમે ઘણા બધા હવે તો મોટિવેશનલ વિડીયોઝ જોતા હો છો કે ઘણી બધી લેડીઝ હોય છે, ઘણા જેન્ટ્સ એવા હોય છે કે જેના ફિઝિકલ એ લોકો હેન્ડીકેપ થઈ ગયા હોય, પગ ન ચાલતો હોય ને તો પણ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થતા હોય. એ બધા ચમત્કાર જ કરે છે એ લોકો. એટલે ગમે તે થાય લાઈફમાં તમારી સાથે, ક્યારેય હોપ નહીં છોડવાની કે કાલનો દિવસ સારો જ ઉગશે ડેફિનેટલી. એટલા માટે જ ગર્લ્સ, હું તમને કહું છું ને રોજ પહેલાં લેક્ચરમાં કે ટુડે ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્રેટ ડે. જે ગઈકાલે જે થયું એ પણ આજનો દિવસ તો મારો સારો જ ઉગ્યો છે અને સરસ જ જશે એવી હંમેશા આશા રાખવાની. Yes, the third input device is scanner. It is used to scan documents and pictures. સ્કેનર જે છે એ ડોક્યુમેન્ટ્સ અને પિક્ચર્સને સ્કેન કરવા માટે યુઝ થાય છે. સ્કેન સમજો છો? આખે આખું જેવું હોય ને એવો ફોટો નીકળી જાય. હમણાં તો સિટી સ્કેન ઘણાએ સાંભળ્યું હશે. સિટી સ્કેન એટલે આખું તમારો બોડીનો ફોટો, એમાં ક્યાંય પણ ઇન્ટરનલ કોઈ ડેમેજ હોય, ક્યાંય તકલીફ હોય તો એ મગજમાં કંઈ ડેમેજ થઈ ગયું હોય તો એ પણ દેખાઈ જાય સિટી સ્કેનમાં. ઇટ અલાઉઝ અસ ટુ મેક અ સોફ્ટ કોપી ઓફ એની ડોક્યુમેન્ટ. આપણી પાસે કોઈ બુકનું પેજ છે, બુકનું ફ્રન્ટ પેજ છે, કે આપણો પોતાનો ફોટો છે મેન્યુઅલ પ્રિન્ટ કરેલો, એની સોફ્ટ કોપી એટલે તમારે સ્ક્રીન ઉપર એને જોતું હોય તો સ્કેનર ઇઝ યુઝફુલ. સ્પેશિયલ ટાઈપ્સ ઓફ સોફ્ટવેર લાઇક ફોટોશોપ ઇઝ યુઝડ ટુ એડિટ ધ કન્ટેન્ટ્સ ઓફ સ્કેન્ડ ડોક્યુમેન્ટ. એટલે કે તમારે આ જે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું છે એને સ્કેન કરી અને પછી ચેન્જ કરવો છે. એમાં કંઈક ટેક્સ્ટ ડેટા છે અથવા ઇવન પિક્ચર છે, તમારો જ ફોટો છે, એમાં થોડીક વધારે ફેર સ્કિન કરી નાખવી છે, એમાં કંઈ મેકઅપ ન કરેલો હોય તો તમારે કરી દેવું છે, હેરમાં કંઈક ડિફરન્ટ કરવું છે, કલર વ્હાઇટમાંથી બ્લેક કરવો છે, તો એ ફોટોશોપમાં પોસિબલ છે સ્કેન કરીને પછી. Basically, two types of scanners are available in the market: handheld scanners and flatbed scanners. બસ બે પ્રકારના સ્કેનર આવે, જેના પિક્ચર્સ હમણાં મેં આમાં મૂકેલા છે, તમે જોઈ શકશો. હેન્ડહેલ્ડ વર્ડ તમને ખ્યાલ આવી જશે. હાથમાં પકડી શકાય એવું હોય ને એને કહેવાય હેન્ડહેલ્ડ. હાથમાં પકડીને તમે એનો યુઝ કરી શકો, એને હેન્ડહેલ્ડ કહેવાય. અને ફ્લેટ પેડ સ્કેનર છે એ આપણું ઝેરોક્સ મશીન છે એના જેવું હોય, એને ઉપાડવાનું ન હોય પણ ડોક્યુમેન્ટને એની અંદર તમારે મૂકવાનું હોય.
બંને હમણાં તમે જોઈ શકશો. ધીસ ઇઝ હેન્ડ હેલ્ડ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર એટલે આ સ્કેનરને તમે તમારું જે ડોક્યુમેન્ટ છે એના ઉપર પાસ કરો એટલે જે રેડ છે લેઝર લાઇટ એ પાસ થાય અને જે લેઝર લાઇટ છે એનાથી તમારો જે ડોક્યુમેન્ટનો ફોટો પડી જાય કાયદેસર. તમે એમ જ વાપરી શકો વર્ડ કે ફોટો પડી જાય અને એ ફોટો જે છે એ ક્યાં આવી જાય? તમારી સ્ક્રીન ઉપર આવી જાય. એ એની ટેકનોલોજી છે. પણ યુઝવલી હેન્ડ હેલ્ડ સ્કેનર્સ છે ને એ બહુ યુઝ થતા નથી પ્રેક્ટિકલી. શું કામ? કે એની અંદર ચાન્સીસ રહે કે તમારું ડોક્યુમેન્ટ છે એ હલી જાય. પ્રોપર જગ્યાએ જે છે તમે રાખેલું હોય તેમ છતાં પણ તો સરખું આઉટપુટ જે છે એ ન આવે. એટલે આપણી કોલેજમાં પણ બધા જે ફોટોઝ છે તમારા લોકોના તમે જે મોકલેલા આપેલા છે ને એડમિશન ટાઈમે એ બધા ફ્લેટ બેડ સ્કેનરમાં સ્કેન થાય છે અને સ્કેન કરીને પછી યુનિવર્સિટીમાં મોકલેલા હોય અને એ જે ફોટો છે એ જ તમારી માર્કશીટમાં આવશે ઇન ફ્યુચર. કે એટલે આ જો ટેકનોલોજી કેટલી યુઝફુલ છે કે તમે જે વસ્તુ પ્રોવાઈડ કરી છે એટ ધ ટાઈમ ઓફ એડમિશન એ જ વસ્તુ તમારે ચેક ટીવાયની માર્કશીટ હશે ત્યાં સુધી યુઝફુલ થશે. તમે મેન્યુઅલ રાખ્યું હોય તો મળે નહીં, કાં તૂટી ફૂટી જાય. પણ એક વખત સ્કેન થઈ ગયું એટલે એની સોફ્ટ કોપી બની ગઈ અને સોફ્ટ કોપી તમે લાંબા ટાઈમ માટે સ્ટોર કરી શકો. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ફ્લેટ બેડ સ્કેનર. ફ્લેટ બેડ સ્કેનર છે જો એની અંદર આવી રીતે એ ખુલી શકે ઝેરોક્સ મશીનની જેમ, પણ ઝેરોક્સ મશીન તો ઘણું મોટું હોય. આ એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ હોય. સ્લિમ એન્ડ ટ્રીમ હોય. 0 ફિગર છે આનું, કરીના કપૂર જેવું. એટલે એની અંદર તમે કોઈ પણ આમાં એક મૂકેલું જ છે ડોક્યુમેન્ટ, તમે ડોક્યુમેન્ટ મૂકી શકો અને પછી આ જે ઉપર તમને એનું કેપ દેખાય છે ને ઢાંકણા જેવું, ને બંધ કરી દો ને પછી એમાંથી તમે ઓન કરો એટલે લાઇટ પાસ થાય અને એ આખું જેવું ડોક્યુમેન્ટ તમે મૂકેલું છે એવું સેમ ટુ સેમ તમારી સ્ક્રીન ઉપર આવી જાય. આમાં અને ઝેરોક્સ મશીનમાં એટલો જ ફેર છે કે ઝેરોક્સ મશીન જે છે એમાં એ સેમ કોપી શેમાં નીકળે? પેપર ઉપર નીકળે અને આમાં સ્ક્રીન ઉપર નીકળે. બાકી સેમ ટેકનોલોજી છે બંનેની અંદર. પણ કમ્પેર્ડ ટુ ઝેરોક્સ મશીન આની પ્રાઇસ જે છે ને એ ઘણી ઓછી હોય. આ ઘણા સ્કેનર્સ હવે તો બહુ જ સસ્તા થઈ ગયા છે અને આ જે ફોટોકોપિયર છે ઝેરોક્સ મશીન તો ઘણું મોંઘું આવે. Now, handheld scanner. Handheld scanner is an extremely compact scanner that easily fits into a drawer or our laptop pocket. સાવ નાનકડું આવે અને તમારા ડ્રોવર કે લેપટોપના પોકેટમાં પણ રહી જાય. એટલે તમે સમજી શકો છો કે એટલું બધું નાનું હોય તો મોટા ડોક્યુમેન્ટને તમારે સ્કેન કરવું હોય ને તો અડધું સ્કેન કરવું પડે. એટલે એ ખરેખર બહુ યુઝફુલ ન થઈ શકે. It is moved by hand over the material being captured. જે મટીરિયલને તમારે કેપ્ચર કરવો છે એના ઉપર તમારે મૂવ કરવાનું. It is small and less expensive than flat bed scanners. એટલે એમ કહી શકાય કે હોમ યુઝ કે પર્સનલ યુઝ માટે તમારે જો સ્કેનર લેવું હોય આપણે તો આ સ્કેનર યુઝફુલ છે. બાકી પ્રોફેશનલ યુઝ જે છે ઓફિસીસમાં ને આવી રીતે ઇન્સ્ટિટ્યુશનમાં એ યુઝફુલ નથી. અને જનરલી સ્કેન કરવા માટે આપણે હવે તો આ મોબાઈલ યુગ છે એટલે આપણે તો સ્કેનરની હવે જરૂર જ નથી. ઇનફેક્ટ આપણો જે મોબાઈલ છે ને ગર્લ્સ એમાંય ઘણી બધી એપ આવે છે એવી સ્કેનરની. એટલે મોબાઈલ જ સ્કેનર તરીકે યુઝ થાય. ભલે તમે ફોટો પાડો, ફોટો તો આપણે પાડીએ જ છીએ, આપણે ખ્યાલ જ છે. આપણે જેપીજી ફાઇલ બને, બીજી કઈ ફોર્મેટમાં તમારે ફાઇલ બનાવવી હોય ને તો સ્કેનરની એપ આવે છે ઘણી બધી, એનાથી તમે વ્યવસ્થિત સ્કેન કરીને મૂકી શકો અને એનું આઉટપુટ પણ સારું આવે. ધારો કે ટેક્સ્ટ ડેટા હોય ને તમે લખેલું હોય પેજ અને સ્કેન કરો અને ફોટો પાડો ને એમાં ફેર પડે. સ્કેન કરો તો એનું આઉટપુટ વધારે સારું આવે. ઇટ ઇઝ વેરી ગુડ ફોર લૂઝ પેપર, લેસ યુઝફુલ ટુ હેન્ડલ બાઉન્ડ ડોક્યુમેન્ટ્સ. એટલે કે ખાલી એક સિંગલ પેપર હોય, નાનો એવો સાદો ફોટો હોય, એમાં તમે આ સ્કેનર મૂવ કરો તો હજી ચાલે. પણ તમારું બાઉન્ડ એટલે કે બુક હોય, ટેક્સ્ટ બુક આખી હોય, કોઈ પ્રોજેક્ટ હોય જે બાઇન્ડિંગ સમજો છો ને, બાઇન્ડિંગ કરેલું હોય, બાઉન્ડ હોય, તો એને આ સ્કેનર જે છે એ સ્કેન ન કરી શકે. Flat bed scanner. It looks like a photocopy machine. It consists of a board on which we can lay books, magazines and other documents which we want to scan. કે આના ઉપર બોર્ડ એટલે કાચ હોય છે. આમ તો બોર્ડ ભલે લખેલું પણ એક કાચ આવે અને એ કાચ ઉપર તમે બુક્સ કે મેગેઝિન્સ કે ડોક્યુમેન્ટ્સ જેને પણ તમારે સ્કેન કરવું છે એ મૂકી દો ઝેરોક્સ મશીનની જેમ. એટલે
એટલે એની કોપી નીકળી જાય. અ લેઝર બીમ ઇઝ પાસ્ડ થ્રુ ધ ડોક્યુમેન્ટ એન્ડ ધ સોફ્ટ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ ઇઝ ડિસ્પ્લેડ ઓન અવર સ્ક્રીન. બરાબર, તમે જેવું લેઝર બીમ પાસ બંધ કરીને સ્વિચ ઓન કરો એટલે લેઝર બીમ પાસ થાય અને આખું પાસ થઈ જાય, જેમ ઝેરોક્સ મશીનની જેમ લાઇટ, એટલે તમને સ્ક્રીન ઉપર દેખાઈ જાય. મેન્યુફેક્ચરર્સ ઓફ સ્કેનર, કે તમારે કઈ કઈ કંપનીના સ્કેનર્સ માર્કેટમાં અવેલેબલ છે. એપ્સન, હેવલેટ, પેકાર્ડ, HP, માઇક્રોટેક, રેલિસિસ, આ બધી કંપનીઝ છે. જનરલી એપ્સનના હોય છે, મેં એપ્સનના જ જોયેલા છે, પણ HP ઇઝ ઇક્વલી ગુડ. HPના જેમ પ્રિન્ટર્સ આપણે યુઝ કરતા હોય છે, સેમ વે HPના સ્કેનર્સ પણ લોકો યુઝ કરતા હોય છે. જનરલી જે ડિઝાઇનિંગનું ને એવું કામ કરતા હોય ને, વેબ ડિઝાઇનિંગ છે કે એમનેમ ડિઝાઇનિંગ છે, એ લોકોને સ્કેનર્સનો યુઝ વધારે હોય. આપણે જે પ્રોગ્રામિંગ સાઈડ હોય કે ટીચિંગ સાઈડ હોય, આપણે લોકોને એઝ સચ સ્કેનર્સ બહુ યુઝફુલ નથી. પણ આ પણ એક યુનિક ડિવાઇસ છે ગર્લ્સ, કે આ સિવાય એક પણ ડિવાઇસ એવું નથી કે જે તમને સ્કેનિંગ કરવાની ફેસિલિટી આપે. મોબાઈલ અલગ વસ્તુ છે, વી આર ટોકિંગ અબાઉટ કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં તમારે જો સ્કેનિંગ કરવું હોય તો યુ નીડ સ્કેનર. ઓકે, ઇન શોર્ટ, સ્કેનરનું કામ એ છે કે તમારી પાસે જે મેન્યુઅલ ડોક્યુમેન્ટ છે એની સોફ્ટ કોપી બનાવી છે, સેમ ટુ સેમ, ટાઈપિંગ નથી કરવું કે ફોટો નથી પાડવો, તો તમને ઇઝીલી તમે વિધિન સેકન્ડ્સ એની કોપી તમને સ્ક્રીન ઉપર મળી જાય. યસ, નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ ઇઝ MICR, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર. આ એક કદાચ તમારા માટે સાવ નવું ઇનપુટ ડિવાઇસ હોઈ શકે, કેમ કે આ ડે ટુ ડે લાઈફમાં કોઈ યુઝ કરતું જ નથી. આનો સ્પેશિયલ પર્પઝ છે બેન્કિંગ સેક્ટરમાં. બેન્કિંગ સેક્ટરમાં જ આ જે છે MICR ઇનપુટ ડિવાઇસ એ યુઝ થાય છે. બીજી કોઈ પણ જગ્યાએ MICR યુઝ નથી થતું, એટલે તમને કદાચ ખ્યાલ ન હોય. પણ હમણાં એના પિક્ચર્સ જોશો અને હું એક્સપ્લેન કરીશ એટલે તમને આઈડિયા આવી જશે કે આ શું વસ્તુ છે MICR. એ એક્સપ્લેન કરતાં પહેલાં ગર્લ્સ તમને જસ્ટ બેન્કિંગ સેક્ટરનો આઈડિયા આપી દઉં. ખ્યાલ જ હશે, આમ તો તમે બધા હોશિયાર છો, યુ આર ધ સ્ટુડન્ટ ઓફ 2020. હા, આ 2020ના સ્ટુડન્ટ્સ છો અને પાછા કોમર્સ સ્ટુડન્ટ્સ છો, એટલે કોમર્સ સ્ટુડન્ટ્સને તો ખબર જ હોય કે બેંકમાં શું હોય. ના ખ્યાલ હોય તો જનરલી ચેક તો સાંભળેલું હશે ને બધાએ. ચેક પેરેન્ટ્સ લખતા હશે, ક્યાંક આપતા હશે, આવતા હશે કોઈના ચેક. તો ચેકનું કામ શું છે ગર્લ્સ? તો કે તમારે ફિઝિકલી મની ટ્રાન્સફર નથી કરવા, કોઈને તમારે કેશ નથી આપવા. આપણે ઓનલાઈનની વાત નથી કરતા, એ અલગ વાત છે, જે પછી આવશે. આપણે ફિઝિકલી આપણે આપવા નથી હાર્ડ કેશ, તો આપણે ચેકથી પેમેન્ટ કરી શકીએ છીએ. અને હજી આજના જમાનામાં પણ ઘણી બધી જગ્યાએ ચેકથી પેમેન્ટ થાય છે. આટલા બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ પોસિબલ છે, તેમ છતાં આ ચેક જે છે એ બહુ સિક્યોર્ડ વે ઓફ ટ્રાન્ઝેક્ટિંગ ઇન થ્રુ બેંક એવું છે, એટલે લોકો ચેક્સ યુઝ કરે જ છે આજની તારીખે પણ. તો ચેક જે છે એનું શું કામ છે? તો કે તમારે મને પૈસા આપવા છે, તમારે મને, મારે તમને નથી આપવા. ધારો કે તમારે મને આપવા છે 5000 રૂપીસ, બહુ વધારે નહીં, અત્યારે આપણે કોરોનાની મહામંદી ચાલે છે, એટલે ધારો કે 5000 તમારે મને આપવા છે થ્રુ ચેક. તો તમારે શું કરવું પડે? તમારી બેંકનો જે ચેક હોય, સે ફોર એક્ઝામ્પલ તમારું ICICI બેંકમાં એકાઉન્ટ છે, તો ICICI બેંકમાં અકાઉન્ટ જે છે એમાં તમારો જે ચેક છે એમાં ચેક નંબર ઓલરેડી હોય, તમારો IFSC કોડ હોય, એમાં તમારે મારું નામ લખી દેવું પડે. હા, એના ઉપર વિના દવે લખી દેવાનું, અને પછી જે અમાઉન્ટ છે 5000 એ લખી અને તમારે સિગ્નેચર કરી દો, અને પછી મને હેન્ડઓવર કરો, અને મારી બેંકમાં હું એ ચેક આપું, એટલે એ ચેકનું ક્લિયરિંગ થાય. ધ વર્ડ ઇઝ ક્લિયરિંગ. એ ચેકનું ક્લિયરિંગ થાય, ક્લિયરિંગ હાઉસમાં એ ચેક જાય. એટ ધ એન્ડ ઓફ ડે બધી જ બેંકના ચેક ક્લિયરિંગ હાઉસમાં જાય, અને પછી ત્યાં મેન્યુઅલી પહેલાંના જમાનામાં કરતા કે બધા ચેક ક્લિયર થાય કે ભાઈ આના એકાઉન્ટમાં આટલા પૈસા છે તો આમાં ટ્રાન્સફર કરો, આમાંથી આમાં ટ્રાન્સફર કરો, બધું મેન્યુઅલ ડેટા એન્ટર કરતા. પણ નાવે ડેઝ આ MICR જે ચેક આવી ગયા એને આપણા ગુજરાતી લોકો છે ને માઇકર બોલે છે. કોઈના મોઢે હવે તો નહીં સાંભળતા હો, પહેલાં જ્યારે આ 8 વર્ષ પહેલાં ટેકનોલોજી આવી ને તો માઇકર બોલતા. એકચ્યુઅલી ઇટ ઇઝ MICR ચેક્સ. આખી સિસ્ટમ જ હવે ફરી ગઈ છે કે બધા જ ચેક છે એમાં MICR કોડ હોય છે. અને પછી હવે કમ્પ્યુટરાઇઝ થઈ ગયું એટલા માટે કેવું થાય છે કે સાંજે જ્યારે બધા ચેક
એક જગ્યાએ જાય ક્લિયરિંગ હાઉસમાં એટલે MICR ડિવાઇસ આવે. હમણાં તમને એનો ફોટો દેખાડું. MICR ડિવાઇસ જેની અંદર એ ચેક જે છે ઇન્સર્ટ કરે એટલે એની જે જરૂરી કન્ટેન્ટ છે એ રીડ થઈ જાય અને તરત જ પૈસા છે એ ઓન ધ સ્પોટ તમારા એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. ઇન શોર્ટ, પૈસા જે ચેક ક્લિયરિંગનું કામ છે એ MICRથી બહુ જ ઝડપથી થઈ ગયું છે અને ઇઝી થઈ ગયું છે. બહુ જ ઝડપથી આ વસ્તુ પોસિબલ બની છે ડ્યુ ટુ MICR. બેન્કિંગ સેક્ટર જે છે એ એનો એક્સક્લુઝિવ યુઝ કરે છે, પૂરેપૂરો યુઝ કરે છે MICRનો. ઇટ ઇઝ શોર્ટ ફોર્મ ઓફ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન રીડર. બેમાંથી ગમે તે કહી શકો છો. Basically, it is used in banking sector to process check. Special type of magnetized ink is used to print the bottom line of the check, which includes check number, IFSC code and account number. આ ત્રણેય વસ્તુ એને રીડ કરવી પડે. IFSC કોડ એટલે શું કે દરેક બેંકની દરેક બ્રાન્ચ જે છે એનો અલગ અલગ IFSC કોડ હોય. સપોઝ અહીંયા આપણે કલાવડ રોડ ઉપર છે બેંક ઓફ બરોડા, તો એનો IFSC કોડ અલગ હોય. ધારો કે હૈયા રોડ ઉપર છે બેંક ઓફ બરોડા, એનો IFSC કોડ અલગ હોય. સેમ વે સપોઝ યુનિવર્સિટી રોડ ઉપર બેંક ઓફ બરોડા છે તેનો IFSC કોડ અલગ હોય. એટલે દરેક બેંકના પોતાના IFSC કોડ્સ હોય અને અકાઉન્ટ નંબર. ધ ચેક ઇઝ પાસ્ડ થ્રુ અ MICR મશીન વેન ઇટ નીડ્સ ટુ બી પ્રોસેસ્ડ. એટલે જ્યારે તમને એમ લાગે એ લોકોને કે હવે આ પ્રોસેસ કરવાનો છે ચેક, એટલે એ ચેકને MICR ડિવાઇસમાં ઇન્સર્ટ કરે. The necessary data from check is entered into the computer and the fund is automatically transferred to the account. ઓકે, ચેક જે છે એ જ્યારે પ્રોસેસ થાય ત્યારે જે ફંડ તમારે ટ્રાન્સફર કરવાનું છે જે અકાઉન્ટમાં ત્યાં જ થાય. અને ગર્લ્સ, આ જે કમ્પ્યુટર સિસ્ટમ થઈ ગઈ ને તો મિસ્ટેક પણ ક્યારેય નથી થતી. ફાસ્ટ તો થયું જ છે, પણ જ્યાં જે જગ્યાએ કરવાનું હોય ને ત્યાં જ ટ્રાન્સફર થાય. એકના એકાઉન્ટમાં નાખવાનું હોય ને બીજાના એકાઉન્ટમાં જતું ન રહે. તો મને ચેક આપ્યો હોય ને તમારા ફ્રેન્ડના એકાઉન્ટમાં ન જાય, મારા એકાઉન્ટમાં જાય. બરાબર. ઇમેજીસ ઓફ MICR એન્ડ ચેક. લુક, આ MICR ડિવાઇસ છે, નાનું એવું આવે, પણ ઇટ ઇઝ અટેચ્ડ ટુ કમ્પ્યુટર. જેમ આપણે માઉસને કીબોર્ડ અટેચ કરેલા હોય ને એવી રીતે આને કમ્પ્યુટરમાં અટેચ કરેલું હોય. એટલે જેવું ચેક નાખો ને એટલે એ જે ચેકમાં નીચેની લાઈન છે ને બ્લેક અક્ષરે લખેલી છે એ સ્પેશિયલ ઇંક જે હોય, મેગ્નેટિક ઇંક, એનો યુઝ કરીને લખેલી હોય છે, પ્રિન્ટ કરેલી હોય છે રાધર. અને એ લાઈન એક જ રીડ કરી શકે. આ જે છે MICR ડિવાઇસ એ સિવાય બીજું કંઈ રીડ ના કરે. એ રીડ કરી એમાંથી તમારો ડેટા લઈ અને કમ્પ્યુટરમાં તરત જ એની જાતે એ આવી જાય. એટલે પ્રોસેસિંગ કેવું થાય? ફાસ્ટ થાય. જોઈ લીધી ઇમેજ બંનેની? ચેક તો જોયા જ હશે મારા ખ્યાલે. આમાંથી કોઈ એવું નહીં હોય કે જેને ચેક ના જોયો હોય. અને આ MICR ડિવાઇસ છે. The use of MICR reduces crime and the forgery of document. કારણ કે ખોટું જે થવાનું છે, બધા એકબીજાનું ખોટા ચેક લખી નાખે, ખોટી સાઇન કરી નાખે, એવું બધું પોસિબલ નથી થતું MICR ડિવાઇસથી. For example, if photocopy of check is produced and scanned through a machine, MICR will not respond or generate incorrect code. એટલે કે તમે ચેકની જો ફોટોકોપી મતલબ ઝેરોક્સ છે એ કોકને આપી દીધી હોય, ધારો કે એને મેન્યુઅલ હોય તો એમાં શક્યતા છે કે તમે પાસ થઈ જાય. પણ મેન્યુઅલ ના હોય અને કમ્પ્યુટરાઇઝડ હોય, MICRમાં તમારે ચેક નાખવાનું હોય તો ફોટોકોપી ચાલે જ નહીં. કારણ કે ફોટોકોપીમાં તો શું એલી ઝેરોક્સ આવી હોય જે નીચેની લાઈન છે એની. આમાં તો એને આ ઇંક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇંકથી ટાઈપ કરેલું હોય, પ્રિન્ટ કરેલું હોય તો જ રીડ કરે, અધરવાઇઝ રીડ જ ન કરે. એટલે ઇનકરેક્ટ કોડ જનરેટ કરે તો તમારું જે ફંડ છે એ ટ્રાન્સફર ન થાય. લોટ્સ ઓફ ચેક્સ આર પ્રોસેસ્ડ એવરી ડે થ્રુ MICR machines which saves much time and man hours. એવરી ડે બહુ બધા ચેક્સ, લાખોમાં, એક સિટીની વાત કરું છું, એક સિટીમાં લાખોમાં ચેક પ્રોસેસ થતા હોય એવરી ડે. કારણ કે આટલી બધી બેંક્સ અને આટલી બધી બ્રાન્ચીસ, પણ એ તમારો ટાઈમ અને તમારી મહેનત બંને બચાવે છે. MICR કેન ઇન્ક્રીઝ સિક્યોરિટી. સિક્યોરિટી તો ખૂબ વધી ગઈ છે કારણ કે ખોટું થાવતું જ નથી, ખોટું શક્ય જ નથી. એટલે તમારું જે છે ફંડ કે તમારું ચેકનું પેમેન્ટ છે ઇટ ઇઝ 100% સિક્યોર્ડ વિથ MICR. The only limitation of MICR is that it cannot process damaged checks. એ લિમિટેશન છે
કે ડેમેજ ચેક થઈ ગયો હોય, ધારો કે આપણને કહો કે તમે મને ચેક આપ્યો ને ભૂલથી મારાથી વળી ગયો, ખોટી રીતે ખોટી જગ્યાએથી વળી ગયો, અથવા સહેજ ફાટી ગયો, કે સહેજ કંઈ એનો ભેજ લાગી ગયો, કે એવા કંઈ ઇસ્યુઝ થયા હોય ચેકથી, તો એ ના થાય અને ચેક રિટર્ન થાય. અને ચેક રિટર્ન થાય ને ગર્લ્સ, એની પણ અમાઉન્ટ જે છે એ તમારે ભોગવવી પડે, જેને આપ્યો હોય એને અને જેને જમા કરાવ્યું હોય નહીં. અને એ અમાઉન્ટ હવે નાની નથી, બેંકના ચાર્જીસ બહુ વધી ગયા છે, 250-300 રૂપિયા લેતા હશે હવે અત્યારે તો, પણ એ દેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. એટલે હંમેશા જ્યારે કોઈ ચેક આપે ભવિષ્યમાં, ત્યારે એકદમ સાચવીને રાખવો અને વહેલી તકે જમા કરાવી દેવો બેંકમાં, એટલે પૈસા તરત જ આપણા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. ચેકને બહુ સાચવીને રાખવો નહીં, કારણ કે ચેકમાં લખેલા પૈસા હોય એ ડબલ નથી થતા. જેટલા હોય તમે 2 મહિના પછી કરાવો ને તો એટલા જ રૂપિયા રહે, અને આજે કરાવો ને તો એટલા જ રૂપિયા રહે. ઓકે, આઈ થિંક કે તમને આઈડિયા આવી ગયો વોટ ઇઝ MICR. નાવ ઇટ ઇઝ સ્ટોરી ટાઈમ. આજની સ્ટોરી જે છે ગર્લ્સ, એ એક ડોગ ઉપર છે. પેટ ડોગ હોય ને, કૂતરો પાડે ને લોકો, લેબ્રેડોર છે, આલ્સેશિયન છે, પોમેરિયન છે, એવા ઘણા બધા ડોગ્સ છે, જર્મન શેફર્ડ છે. લોકો પેટ ડોગ રાખતા હોય છે. આમાં તમારા કોકના ઘરમાં પણ હશે કદાચ. એની સ્ટોરી છે પેટ ડોગની. તો એક વખત એક જે માણસ હતો, એની પાસે એક પેટ હતો, ડોગ હતો, લેબ્રેડોર. લેબ્રેડોર જે છે ને એ એકદમ ઇન્ટેલિજન્ટ બ્રીડ આવે. ડોગની જે બ્રીડ છે એમાં ઇન્ટેલિજન્ટ બ્રીડ છે લેબ્રેડોરની. તો એની પાસે લેબ્રેડોર હતો, અને બહુ નાનું હતું પપ્પી, ત્યારથી એણે એને મોટું કરેલું. એટલે શું છે કે એને પ્રોપરલી ટ્રેન્ડ કરેલું. અને ડોગ્સને તમે ટ્રેન્ડ કરો ને, ટ્રેન્ડ, તો એ માણસો કરતાં પણ સારું કામ આપતા હોય છે. આપણે મૂવીઝમાં જોતા હોય છે ઘણી જગ્યાએ. હા, તો એને એકદમ ટ્રેન કરેલો હતો. એટલે એક દિવસ સવારે એના ઘરની બહાર એક બસ આવી. હવે કંડક્ટર ઓળખીતો હતો બસનો, એટલે એ બસ ઊભી રહી, અને એ જે લેબ્રેડોર હતો, એનો જે કૂતરો પેટ ડોગ, એ એમાં ચડી ગયો. એટલે એક ભાઈ જે છે એ પણ બેઠેલા હતા બસમાં. તો ઘણા બધા પેસેન્જર હોય ને, એનું ધ્યાન ગયું કે આ કૂતરો બસમાં ચડ્યો લે. એટલે એને આશ્ચર્ય થયું, કારણ કે જનરલી પેટ ડોગ્સ છે એ તો એકલા જતા ન હોય ક્યાંય. એટલે એને આશ્ચર્ય તો થયું કે આ કૂતરો કેમ બસ ઉપર ચડ્યો છે એ. કે પછી એને એમ થયું કે હું આને ઓબ્ઝર્વ કરું કે આ શું કરે છે. કોઈક માણસ એવા હોય ને, જનરલી આપણે બીજા લોકોને ઓબ્ઝર્વ કરતા હોય છે. આને એમ થયું કે હું આ ડોગને ઓબ્ઝર્વ કરું, એને ફોલો કરું રાધર. એટલે એક સ્ટેશન ગયું, બીજું સ્ટેશન ગયું, એટલે ત્રીજું સ્ટેશન આવ્યું ને, એટલે એ કૂતરો ઉતરી ગયો. તો જે માણસ છે ને એ એની પાછળ ઉતર્યો. એને કુતૂહલ થયું હતું. એને એમ થાય કે આમાં શું હશે, એને ઉત્સુકતા થઈ. એટલે એને ફોલો કર્યો કૂતરાને. એટલે એ કૂતરો એક જગ્યાએ ઉતરો, ત્યાંથી એક દુકાન પાસે ઊભો રહ્યો. એટલે દુકાનવાળાએ જે બેગ હતું, કૂતરા પાસે બેગ હતી, એમાં એના મોઢામાં, એટલે એમાં એને થોડી બ્રેડનું એક પેકેટ હતું, એ એને મને નાખી દીધું. પછી એની બાજુમાં બીજી શોપ હતી, તો એમાંથી એને દૂધની બોટલ લીધી. ત્રીજી શોપ હતી, એમાંથી થોડાક એને એગ્સ લીધા. એટલે આવું બધું શોપિંગ કરી અને કૂતરો પાછો સ્ટેશન જે હતું એ સ્ટેશન ઉપર આવીને ઊભો રહી ગયો. પાછી એક બસ આવી, કૂતરો બસમાં ચડી ગયો. રોજ આવતો જતો હશે એટલે આઈડિયા હશે. અને ઓલો જે માણસ હતો એ વોઝ ફોલોઈંગ ધ ડોગ, કે એને જોયું કે આ કૂતરો ફોલો કરે છે, એને ફોલો કરે છે કૂતરાને. એટલે પછી કૂતરો પાછો બસ પર ચડી ગયો ને એ માણસ પણ ચડી ગયો પાછળ. પાછું એનું સ્ટેશન આવ્યું, જે કૂતરાનું જે ઘર છે એનું સ્ટેશન આવ્યું, એટલે કૂતરો પાછો ઉતરી ગયો. ઉતરી ને એને પોતાનો જે માલિક જે હતો એને બંગલામાં એન્ટર થઈ ગયા. એટલે ઓલો માણસ એને ફોલો કરે. બહુ મસ્ત હ્યુજ બંગલો હતો, સરસ મજાનો, હાઈ ક્લાસ. બંગલામાં એન્ટર થઈ અને ઓલો જે માણસ હતો એ વોઝ હાઈલી ઇમ્પ્રેસ્ડ કે આ કૂતરો આટલો સરસ ટ્રેન છે કે એ આવું બધું કામ કરી આવી દે. આ માણસોને પૈસા દેતા એવા કામ નથી કરતા. એટલે એને ઊભો હતો પાછળ સંતાઈને કે આ શું કરે છે હવે હું જોઉં. કે એનો માલિક તો બહુ ખુશ જ હશે ને, ઓબ્વિયસ છે કે આટલું સરસ કામ કરી દે તો. એટલે એ ઊભો હતો કૂતરો, અને પોતાના મોઢામાં બેગમાં જે વસ્તુ હતી 3 એણે રાખેલી હતી. ને પછી એણે પોતે બેલ મારી.
પોતે એણે બેલ મારી કૂતરાએ. એટલે બેલ જેવી મારી ને એવો એનો માલિક જે હતો એ બહાર આવ્યો, ને બહાર આવી અને કૂતરાને એક ફટકારી. એક ફટકારી એટલે ઓલો જે માણસ હતો એને તો આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું, કે આ ખરેખર તો એને એકદમ કૂતરાનું એપ્રિશિએટ કરવું જોઈએ, પીઠ થપથપાવવી જોઈએ કે ભાઈ કામ કરે ને. હવે બોલે એક આણે તો લગાવી દીધી એટલે એનાથી રહેવાયું નહીં. એ ન રહી શક્યો, જરાક આપણા જેવો ઇમ્પેશન્ટ હોય ને. બહાર નીકળો એટલે છુપાઈ લો તો ત્યાંથી આમ બહાર નીકળો અને એને માલિકને ઊભો રાખ્યો કે ભાઈ આ તમારું જે પેટ ડોગ છે ને એ બહુ વફાદાર છે અને હું ક્યારનો એને ફોલો કરું છું કે અહીં સ્ટેશન ઉપરથી બસમાં ચડ્યો, પછી બીજા સ્ટેશને ઉતરી ગયો, ત્યાંથી વસ્તુઓ લીધી અને પ્રોપર પાછો બસમાં ચડી અને પાછો આ સ્ટેશને ઉતરી અને ટાઈમસર વિધિન શોર્ટ ટાઈમ રાધર એ આવી ગયો તમારા ઘરે અને તમારા માટે આ બધી વસ્તુ હાજર કરી. તો તમારે એને મારવો જોઈએ કે એને પીઠ થપથપાવી જોઈએ એ કે. એટલે ઓલા માણસ જે માલિક છે ને જવાબ આપ્યો એ કે એ ગયો એ બરાબર છે, પાછો આવ્યો એ બરાબર છે, પણ એને ચાવી લઈ જવી જોઈએ ને. એ કે આમ બેલ મારીને મને જગાડ્યો શું કામ, કે મારે હું શું કામ બગાડી એમ, કે ચાવી લઈ જવી જોઈતી હતી એમ. એટલે ગર્લ સ્ટોરી ઇઝ ઓવર હિયર, સ્ટોરી અહીંયા પૂરી થઈ જાય છે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધીસ કે આ કૂતરો જે છે ને પેટ ડોગ એ તો ખાલી તમને એક સિમ્બોલિક વસ્તુ છે, તમને દેખાડેલી છે આ સ્ટોરીમાં. પણ આપણી લાઈફમાં પણ ઘણા બધા એવા લોકો હોય છે કે જેના એક્સપેક્ટેશન્સ બહુ હાઈ હોય છે, કે તમે જેટલું કરીને આપો ને એનાથી વધારે તેને એક્સપેક્ટેશન હોય. કે આટલું કર્યું તો પછી આમ તો કરવું જોઈએ ને એમ. આવા એનો જે ડોગનો માલિક હતો એવા માણસો આપણને દુનિયામાં બધી જગ્યાએ જોવા મળશે, બધી જ જગ્યાએ, દરેક જગ્યાએ. હવે કોણ હશે, શું હશે, શું કામ હશે. હું આટલા વર્ષથી જોબ કરું છું અને આટલા વર્ષથી ઘર પણ ચલાવું છું, એટલે આઈ નો મને તો આમાં ઘણા બધા અનુભવ થઈ ગયા છે. તમે હજી થોડાક નાના છો, પણ અનુભવ થશે ત્યારે તમે મને ચોક્કસ યાદ કરશો કે આ મેડમની વાત સાચી છે કે ઘણા લોકો એવા હોય કે તમે ગમે એટલું કરીને એને આપો તો એ લોકોને સેટિસ્ફેક્શન જ ના હોય. એ આ ડોગના માલિક જેવા હોય કે આટલું કર્યું તો આટલું કરી નાખવું હતું ને ભાઈ, જેટલું કર્યું છે એનો તો તમે આભાર માનો, પહેલાં એને તો એપ્રિશિએટ કરો. એન્ડ એપ્રિશિએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારા ખ્યાલ એઝ અ સ્ટુડન્ટ પણ તમને અનુભવ થયા જ હોય. તમે પણ આટલા 12 વર્ષ સ્કૂલમાં ભણીને આવ્યા હો તો ઘણા બધા અનુભવ તમને ફ્રેન્ડ્સના કે ટીચર્સના એવા થયા હોય. ઓર વી આર હ્યુમન બિંગ, બસ આપણે બહુ સામાન્ય, વી આર કોમન પીપલ, એટલે વી એક્સપેક્ટ એપ્રિશિએશન. આપણને બધાને કંઈક સારું કામ, આપણે ઘરમાં પણ તમે લોકો જો કંઈ કામ ન કરતા હો અને લોકડાઉનમાં લીંબુ સ્રોત બનાવ્યું હોય કે ચા બનાવતા શીખી ગયા હો કે પાપડ શેકતા શીખી ગયા હોય તો યુ એક્સપેક્ટ એપ્રિશિએશન. તમને એમ થાય કે મારી મમ્મી કે પપ્પા એમ કે વાહ તો પાપડ સરસ શેક્યો છે, કે આ ચા સરસ બનાવી, મને મજા આવી પીવાની. ઇટ ઇઝ નોર્મલ, એમાં કંઈ વધારે પડતું એક્સપેક્ટેશન નથી આપણું કે કોઈ વ્યક્તિ 2 સારા શબ્દો બોલે એવું આપણને બધાને ગમતું જ હોય છે. પણ ઘણા લોકો એવા હોય છે કે જેના મોઢે તમે ક્યારેય એપ્રિશિએશનના 2 વર્ડ સાંભળી જ ન શકો. તો એ આપણો પ્રોબ્લેમ નથી, એ વ્યક્તિનો પ્રોબ્લેમ છે. હંમેશા લાઈફમાં આવું ક્યારેક થશે જ, આઈ ટેલ યુ. હું નથી માનતી કે કોઈ વ્યક્તિ એવી હોય કે જેની લાઈફમાં આવું ના બન્યું હોય જ, બનતું જ હોય છે કે જ્યારે તમને એમ થાય કે ઓહો આટલું બધું કરે તોય કાંઈ કોઈ એપ્રિશિએટ નથી કરતું. એ તમે આટલા 8 સબ્જેક્ટ ભણતા હો અને પછી વોટ એવર પછી જે રિઝલ્ટ આવે કે તમે કોલેજમાં આવો કે જે કંઈ પણ, ક્યારેક તો ભૂલ નાની મોટી બધાથી થવાની જ હોય છે રિલેટેડ ટુ સ્ટડી, તો તમને ખીજાવવામાં આવે ત્યારે તમને એવું થાય કે ભાઈ અમે આટલું કર્યું તો ખરો ને, એ કોઈ જોતું નથી. હું 7 સબ્જેક્ટમાં તો પાસ થઈ ગઈ ને, 8માં ન થઈ, એમાં બધા જોવે છે એ વસ્તુ, પણ 7માં થઈ તો તમે જુઓ. એટલે આપણે પણ, વી આર નોટ ટોકિંગ અબાઉટ અધર્સ, પણ આપણે પણ એવી વ્યક્તિ બનવું જોઈએ કે જે હંમેશા બીજી વ્યક્તિની પોઝિટિવ સાઈડ જુએ, નેગેટિવ સાઈડ ન જોવે. કારણ કે એવરી કોઈન હેઝ 2 સાઇડ્સ, એટલે દરેક વ્યક્તિમાં પ્લસ અને માઇનસ પોઈન્ટ હોવાના જ છે ડેફિનેટલી. તો હંમેશા બીજાના પોઝિટિવ પોઈન્ટ જોઈને આગળ વધવું, એનાથી ફાયદો આપણને થશે, બીજાને નહીં. એટલું હંમેશા યાદ રાખજો. ઓકે, આઈ થિંક યુ એન્જોયડ ધ લેક્ચર એન્ડ ધ સ્ટોરી. થેન્ક યુ ઓલ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.